ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના પીરિયડમાં આપણે પરિતૃષ્ટતા હાસ્યથી જે પાઠ છે એનું પ્રાસ્તાવિક જોયું હતું. ત્યારબાદ આપણે 3 વિશેષ નોંધ જોઈ હતી. આજે આપણે પાઠની શરૂઆત છે એ કરીએ છીએ, જેમાં પાત્રમાં આવશે ચેટ, વિદૂષક, ચારુદત્ત, બરાબર. એની ખાસ વાતો છે, પણ જે એક હાસ્યનો પ્રસંગ છે. હાસ્ય છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. આપણે એમ કહીએ કે ઔષધિનું કામ કરે. જેને પછી કોઈ વાતમાં હસવું ન આવતું હોય, જ્યાં જરૂરિયાત છે ત્યાં પ્રમાણે, ગમે ત્યાં નહીં, બરાબર. એને પછી ઓલા લાફ્ટર ક્લબમાં જવું પડે, ઓલા બધા હા 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 કરતો એકબીજાને જોઈને આપણને હસવું આવે, બરાબર. પણ જીવનમાં હાસ્ય છે એ જડીબુટીનું કામ કરે, બરાબર. ચાલો આગળ વધીએ. એમાં ચેટ, પ્રવિશ્ય. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સમજજો, આ એક નાટક છે. નાટક છે એ ભજવાતું હોય એટલે તમને પ્રવિશ્ય, પછી જે અંદર છે આત્મગત, સ્વગત, અને મોટેથી બોલે તો પ્રકાશમ, બ્રૂમ, આવા શબ્દો જોવા મળે. કેમ કે ત્યારના સમયમાં જે નાટકો છે એની ભજવણી થતી હતી, એ પ્રેક્ષકો પણ જોતા હતા. એટલે કે હવે તમે વિચાર કરો કે આખા નાટક છે એની રચનામાં અત્યારે સ્ટેજ છે એ ક્લિયર છે, અને એમાં ચેટ છે એ પ્રવેશ કરે છે, બરાબર. એટલે તમારે ભેગું કલ્પનાનું તત્વ પણ આમાં વિચારવું પડશે. પ્રવેશ કરીને હવે તો માનવાહા, ઓ માનવો, બરાબર. યથા વર્ષત્ય અભ્રખંડ તથા તિમિયતિ પૃષ્ઠચર્મ, યથા લગતી શીતવાત તથા વેપતે મેં હૃદય. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9માં એક અવ્યય પદાની કરીને ચેપ્ટર આવેલું હતું, બરાબર. જેમાં તમે આ ખાસ કરીને ચેપ્ટર છે તમે સમજેલા હશો. યથા તથા, બરાબર. યથા એટલે તથા, યથા ને તથા બે શું વપરાય? જોડકા સ્વરૂપે વપરાય. યથા એટલે જેમ, અને તથા એટલે કે તેમ. જેમ, બરાબર. વર્ષત્ય વર્ષે છે, અભ્રખંડ, બરાબર. જેમ વાદળો, અભ્રખંડ એટલે વરસાદ, બરાબર, જ્યાંથી વરસે તે વાદળો, બરાબર. જેમ વાદળો વરસે છે, તથા તેમ તિમ્યતિ પૃષ્ઠચર્મ. પૃષ્ઠ એટલે પાછળની, ચર્મ એટલે ચામડી, એટલે કે પૃષ્ઠ એટલે પાછળ, એટલે શું આવે તો કે પીઠ. પીઠની ચામડી છે એ તિમ્યતિ એટલે કે પલાળે છે. કેમ? જેવી રીતે વરસાદના વાદળો છે એ વરસે છે, તેમ મારી પીઠને એ પલાળે છે. યથા લગતી શીત વાત. શીત એટલે ઠંડો, અને વાત એટલે કે પવન, બરાબર. યથા જેવી રીતે જેમ કરીને ઠંડો પવન છે એ વાય છે. તથા તેમ વેપતે મેં હૃદય. વેપતે એટલે કંપન થવું, ધ્રુજારી આવી. ઠંડીમાં તમે જોયું હશે, બરાબર, કે ઠંડો પવન આવે એટલે આપણને બેઠા ઠંડીની ધ્રુજારી આવે, બરાબર. એમ જ અહીંયા કહે છે કે તેવી જ રીતે મારું જે હૃદય છે એ કંપે છે, બરાબર. જેવી રીતે ફરીથી જોઈ લઈએ. ખાસ કરીને શ્લોક છે જેમાં ગદ્ય પદ્યનું મિશ્રણ છે એ બોર્ડમાં પૂછાવાની શક્યતાઓ વધારે હોય વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આવા બધા જે નાટકો છે ખાસ કરી લેવા, જેમાં ગદ્ય પદ્યનું સંમિશ્રણ આપણને જોવા મળે, બરાબર. જેમ વાદળો વરસે છે, તેમ મારી પાછળની ચામડી છે એ પલળે છે. જેમ ઠંડો પવન વાય છે, તેમ મારું હૃદય છે એ ધ્રુજારી કે કંપન ઉત્પન્ન કરે છે. પ્રહસ્ય, હસવાનો જ પાઠ છે, એટલે હસીને દાંત કાઢે છે, બરાબર. વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દમ, વીણા વાદયામી સપ્તતંત્રીમ દદંતિમ, ગીતમ ગાયામી ગર્ધભ શ્યાનું રૂપમ, કોમે ગાને તુંબુર ઉર નારદો વા. વંશમ વાદયામી સપ્તછિદ્રમ સુશબ્દમ. સપ્તછિદ્રમ એટલે 7 છિદ્રાવાળી, સુશબ્દમ મધુર અવાજ વાળી, બરાબર. વંશમ વાદયામી, વંશ એટલે વાંસળી, વાદયામી મી આવ્યો એટલે એમાં આપણે આપમેળે અહમ લઈ જ લેવાનું, બરાબર. હવે તમે બધું વ્યાકરણ ભણીને આવ્યા છો, 12મા ધોરણમાં ખબર હોવી જોઈએ કે અહમ સાથે હંમેશા મી જોડાય. ન ખબર હોય તો પણ જાણી લેજો, અહમ સાથે હંમેશા શું આવે? મી જોડાવવામાં આવે. જોઈએ 7 છિદ્રોવાળી
મધુર, સુશબ્દમ એટલે મધુર અવાજવાળી, વંશમ એટલે કે વાંસળી, વાદયામી એટલે કે હું વગાડું છું, 7 છિદ્રવાળી, મધુર અવાજવાળી વાંસળી હું વગાડું છું, વીણા વાદયામી, વીણા ખબર પડી જાય, વાદયામી વગાડું છું, કેવી? સપ્તતંત્રીમ, તંત્ર એટલે તાર, બરાબર, સપ્તતંત્રીમ નંદંતીમ, નંદંતીમ એટલે શું? ઝણકારવાળી, બરાબર, 7 તારવાળી, નદંતીમ બરાબર, ઝણકારવાળી, વીણામ વાદયામી હું વીણા વગાડું છું, ગીતમ ગાયામી, ગર્દભ, ગર્દભ એટલે ગધેડો, શ્યા અનુરૂપ ગર્દભ જેવું ગીત કેવું ગાઉં છું? ગધેડા જેવું ગીત ગાઉં છું, બરાબર. કોમે ગાને તુંબુ, તુંબુ એટલે કે તંબુરો, નારદ પાસે શું હોય? બરાબર, તંબુર, બરાબર. હું ગાયન, કોમે ગાને હું ગાયન, કે મારી આગળ જે ગાય એ તુંબુર કે નારદ, વળી કોણ? મારી પાસે નારદજી પણ ટૂંકા પડે, એટલે આપણને સ્વાભાવિક રીતે હસવું આવે કે એ 7 છિદ્રવાળી વાંસળી વગાડે છે, બરાબર, પહેલી લાઈન. નેક્સ્ટ લાઈનમાં શું કીધું? 7 તારવાળી ઝણકારવાળી વીણા વગાડે છે, અને ગીત તો એવું ગાય છે કે ગધેડાને પણ શરમ આવે, બરાબર, ગર્દભને અનુરૂપ, બરાબર, એવું કીધું. ગર્દભ, ગર્દભ એટલે ગધેડો, ગધેડો જેમ ગાય એવી રીતે ગીત ગાય છે. તો મારા એટલે શું કહે છે કે મારી સામે, મારા ગાયનની સામે આ જે નારદનું તંબુર પણ શું કહેવાય, બરાબર, અને નારદ કોણ કહી શકાય, બરાબર. ચાલો, એટલે તમને આમાં હસવું જ આવ્યું હશે, કારણ કે ગધેડા જેવું ગીત તો આપણે આની પહેલાં એક પાઠ આવતો, એની સાથે તમને એક વાત, પંચતંત્રનો પાઠ છે આ ગાનપ્રિય ગર્દભ. એક વખત એક ગધેડો વારે વારે ગાવાનું કરે, અને એનો એક મિત્ર હતો શિયાળ. એ શિયાળ અને ગધેડો છે એ બેએ પ્લાન કર્યો, આખું એક વિચારણા કરી કે ચાલો આપણે લોકો રાત્રે છે ને કોઈ ન હોય ને ત્યારે આપણે ખેતરમાં જાય, પણ જો હવે ગધેડાને કોઈ જોવે તો શું કરે? એને બધે લાકડી લઈને હાંકી કાઢે. એટલે એણે શું કર્યું? ગધેડાએ કોક વાઘનું જે ચામડું હતું ને એ પહેરી અને રાતના સમયે એ લોકો ખાવા ગયા, અને ચંદ્રની ચાંદની જોઈ અને શિયાળ એમ બોલ્યું કે વાહ, આજે તો ચંદ્રની ચાંદની કેટલી સરસ ખીલેલી છે, અને ગધેડાએ ગાવાનું શરૂ કર્યું. એટલે કે એને એટલું ગીત ગાલું હતું, ગાનપ્રિય ગર્દભ, એટલે એ ગાવાનું શરૂ કર્યું. ખેડૂત છે એ જાગી ગયો, માલિક હતો જે ખેતરનો એ જાગી ગયો, અને બંનેને પકડીને સારી પેટે છે એ માર પડ્યો. એટલે ઘણીવાર ગધેડા જેવું ગાવામાં પણ નુકસાની થાય છે, બરાબર. ગાવાનું હોય પણ માપસરનું અને સારું ગાવાનું હોય, બરાબર. મારા જેવાવાળા અવાજ જેવા ગાય તો તકલીફ થાય. ચાલો, આજ્ઞા આપતો અસ્મિન આર્યયા વસંત સેનાયા કુંભીલક ગચ્છત્વમ. શું કહે છે? વસંત સેના, આર્ય. જો આર્ય એટલે પુરુષવાચક શબ્દ છે આર્ય, અને આર્ય યા સ્ત્રીલિંગવાચક, શીતયા, બરાબર, સ્ત્રીલિંગવાચક શબ્દ છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. એટલે શું કહે છે? આજ્ઞા આપતો અસ્મિન આર્યયા વસંત સેનયા, એટલે કે મહાશય વસંત સેના છે એને આજ્ઞા કરી છે, આજ્ઞા મને આપેલી છે. કુંભીલક ગચ્છત્વમ, હે કુંભીલક તું જા. શું કહે છે? જા તું. મમ આગમન આર્ય ચારુદત્તાયા નિવેદયત ઇતિ, મારા આગમનની જાણ આર્ય, જો આર્યયા અને આર્ય, ચારુદત્તનું, ચારુદત્ત એટલે શ્રીમાનના અર્થમાં, શ્રીમાન ચારુદત્તને કહીને આવ કે હું અહીંયા આવું છું. તદ યાવદ ચારુદશસ્ય ગેહમ ગચ્છામી. વસંત સેના છે એ કુંભીલક છે એને આજ્ઞા આપે છે કે તું જા, અને એવી જાણ ચારુદત્તને કરજે કે હું એને મળવા માટે આવું છું.
યાવદ આચાર્ય ચારુદત્તસ્ય ગેહમ ગચ્છામિ. તદ એટલે કે ત્યારે આચાર્ય ચારુદત્તને ઘરે જાઉં છું. એસ ચારુદત્તો વૃક્ષવાટિકા તિષ્ઠતિ. એસ એટલે કે આ, ચારુદત્ત એટલે ચારુદત્ત, વૃક્ષવાટિકા બરાબર એટલે કે વૃક્ષની વાટિકાની અંદર તિષ્ઠતિ હોય છે. એસો અપી સ દૃષ્ટ બટુક. અરે એની સાથે આ દૃષ્ટ બટુક પણ છે. એ જોવે છે કે ઘરમાં નથી પણ ક્યાં છે? વૃક્ષ વાટિકામાં છે. કોણ? કુંભીલક છે. એ સમાચાર દેવા માટે આવે છે કે ભાઈ વસંતસેના છે ને એ આવી રહી છે. હવે મજા આવશે તમને બરાબર. સ બટુક દૃષ્ટ બટુક એટલે કે ઓલો પેલો દૃષ્ટ બ્રાહ્મણ પણ છે ભેગો કારણ કે ચારુદત્તની સાથે એક પાત્ર તો હોય ને એવું. તદ યાવત ઉપસર્પામી. ચાલ હું એની પાસે જાઉં છું. કથમ આચ્છાદિતમ દ્વારમ પુષ્પવાટિકા. બરાબર. આ રહ્યા દ્વાર ઉપર શું છે? પુષ્પવાટિકા છે. એની અંદર આ રહ્યા ચારુદત્ત. ભવતુ એતસ્ય દૃષ્ટ બટુકસ્ય સંજ્ઞા દદામી. હું આ દૃષ્ટ બટુકને બરાબર શું કહે છે કે આ દૃષ્ટ બટુક છે એની પાસે જાઉં છું બરાબર. અને આ દ્વાર છે ને એ આચ્છાદિત એટલે બંધ છે. શેનાથી? ફૂલથી આખો પડદો છે કરેલો છે. સારું, હું આ દૃષ્ટ બટુકને કંઈક સંજ્ઞા આપું છું એટલે કે ઈશારો કરું છું બરાબર કે આ સાહેબ જોવે. સંજ્ઞા એટલે ઈશારો કરો બરાબર. ઇતિ લોષ્ટ ગુષ્ટિકા ક્ષિપતિ. લોષ્ટ એટલે માટીનું ઢેફું છે એ ફેંકે છે. કોણ? કુંભીલકને વસંતસેનાએ એવું કીધું છે કે તું ચારુદત્ત પાસે જા અને કહે કે હું અહીંયા એને મળવા માંગુ છું. એ ઘરે જાય છે પણ ચારુદત્ત છે વૃક્ષ વાટિકાની અંદર રહેલો છે અને વૃક્ષના વાટિકાની અંદર રહેલા પુષ્પ આચ્છાદિત એટલે પુષ્પથી ઢકાયેલો છે. એ દ્વાર છે એ બંધ છે. એટલે હવે કેવી રીતે કહેવું? તોલા દૃષ્ટ બટુકને બોલાવવા માટે સંજ્ઞા માટે માટીનું ઢેફું લોષ્ટ ગુષ્ટિકા બરાબર. ક્ષિપ ધાતુ છે એટલે ફેંકે છે બરાબર. હવે વિદૂષક એટલે કોણ? સમજી ગયા? દૃષ્ટ બટુક બરાબર. અહીંયા કિમ ઇદાનીમ પ્રાકાર વેષ્ટિતમ ઇવમ કત પીથમ મામ લોષ્ટિકા તાડયતી. બરાબર. પ્રશ્ન પૂછે છે. અરે ઈદાનીમ અહીં વાળમાંથી બરાબર કોકે મને લોષ્ટ ગુષ્ટિકા માટીનું ઢેફું મારે છે. શું કહે છે કે આ કોઠાનું ફળ ઈદાનીમ પ્રાકર વેષ્ટિત. જ્યાં ઊભા છે ત્યાં કોઠા, તમને ખબર છે કોઠીમડા આવે ખાટા મીઠા બરાબર. તમે લાગે ને તમે સુધારો ને એટલે તમને કેના જેવા લાગે? આપણે કાકડી હોય ને થોડીક મીઠી હોય, કોઠીમડા ખાટા હોય, નાનકડા હોય, ગોળ સ્વરૂપના હોય. એટલે કે આ કોઠીમડાના ઝાડમાંથી ઈદાનીમ પ્રાકાર વેષ્ટિતમ કથમ અપી માં લોષ્ટ ગોષ્ટિકા તાળી હતી. આ કોઠીમડાના ઝાડ પરથી મને કોક ઢેફા મારે છે. ચારુદત્ત આરામ પ્રાસાદ અવેદિકાયામ ક્રીડદ ભીહી પારાવતે. પારાવતે એટલે કબૂતરો. પાતિતમ ભવેત. શું કે છે? આરામ પ્રાસાદ. પ્રાસાદ એટલે મહેલ. પ્રસાદ નથી કીધું, પ્રસાદીને પ્રાસાદ. મહેલની અગાશી ઉપર ક્રીડદ ભીહી રમતા પારાવતેહી કબૂતરોએ પાતિતમ ભવે તારી ઉપર પાડ્યું હશે. મહેલની અગાશી ઉપર રમતા કબૂતરોએ તારી ઉપર માટીનું ઢેફું પાડેલું હશે. વિદૂષક દાસ્યા પુત્ર દૃષ્ટ પારાવત ત્રિષ્ટ. હે દાસી પુત્ર અભાગિયા. દાસી પુત્રનો અર્થ એવું થાય અહીંયા અભાગિયા, દુષ્ટ, દૃષ્ટ, ખરાબ કબૂતર. ત્રિષ્ટ ઊભું રે તને મારું છું. એની પાછળ દોડે છે. હવે વિચાર કરો કે એનું જે આ ચેષ્ટા છે એ કેવી હશે કે આપણને સાંભળીને પણ મજા આવે. શું કે છે? અરે અભાગિયા ઊભો રે, હમણાં જ કબૂતરને કહીશ તને મારું છું. યાવત એતેન દંડ કાષ્ટેન. દંડ એટલે લાકડી અને કાષ્ટેન એટલે લાકડી કે નહીં તો લાકડામાંથી બનેલી લાકડી બરાબર. યાવત એતેન દંડ કાષ્ટેન સુપક્વમ ઇવ સહકાર ફલમ અસ્માત
પ્રાસાદ હતો ભૂમો ભાતિશ્યામી. આપણને સાંભળીને પણ હસવું આવે એવી મજા આવે છે આમાં. ઊભું રહે, ઊભું રહે, ઊભું રહે. યાવત આ લાકડી વડે જેવી રીતે સહકાર આંબાના ફળને કેવા સારી રીતે પાકેલા, એટલે કે પાકેલી કેરી જે છે એની જેમ, એટલે આંબાના ફળની કેરીની માફક હમણાં જ તને મહેલ ઉપરથી નીચે જમીન ઉપર પાડી દઉં છું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રૂપક અલંકાર પણ સાથે સાથે વપરાયેલું છે. રૂપક કેને આપ્યું છે? કેરીની જેમ, જેવી રીતે સારી કેરી છે એ તરત જ જમીન ઉપર અડાડવાથી નીચે પડી જાય, એવી જ રીતે હું ઊભો રહે, બરાબર. દૃષ્ટ કબૂતર, તને હું હમણાં લાકડી વડે જમીન ઉપર પાકી કેરીની જેમ નીચે પાડું છું, બરાબર. આગળ વધીએ. ચારુદત્ત યજ્ઞોપવિતેન આકૃષ્ય. જો યજ્ઞોપવિત શબ્દ આપણે ત્યારે જોઈ લીધો, રોકે છે. યજ્ઞોપવિત ખેંચીને, એ ભાઈ ઊભો રહે, બરાબર, એવું એવા અર્થમાં. વયસ્ય ઉપવિશ કિમ એનન. ભાઈ વયસ્ય, વયસ્ય એટલે જેની વય સમાન છે તેવો, બરાબર. આપણે જેને મિત્ર કહીએ તે, સરખા છે તે, બરાબર. વયસ્ય ઉપવિશ, હે મિત્ર ઉપવિશ, અહીંયા બેસ. કિમ એને એનાથી શું થયું ભાઈ? માટીનું ઢેફું પાડ્યું તો શું થયું? ત્રિષ્ટતું દયિતા સહિત તસ્ત તપસ્વી પારાવત. શું કે છે? પારાવત એટલે કબૂતર. દયિતા સહિત, દયિતા એટલે એની પત્ની, બરાબર. તપસ્વી બિચારા કબૂતર સાથે, એટલે પત્ની સાથે બિચારું અહીંયા ભલે બેઠું, રમત રમતમાં તારી ઉપર ઢેફું પાડેલું છે. અહીંયા બેસ મારી પાસે. ચેટ. કથમ પારાવત પ્રેક્ષતે મા ન પ્રેક્ષતે. શું કબૂતર જુએ છે? મને નથી જોતો? એના મિત્રને કહે છે તું કબૂતરનું જુએ છે, તું કાંઈ મારું નથી જોતો? મારી ઉપર એને ઢેફું પાડ્યું તો એમ. ભવતુ અપર્યા લોષ્ટ ગુસ્તી કયા પુનરપી તાડિશ્યામી. ચાલો ફરીથી, બરાબર. ભલે બીજી માટીના ઢેફા ફરીથી તેને હું મારીશ તેમ કરે છે. વિદૂષક. કથમ કુંભિલક તાવત ઉપસર્પામી. વિદૂષક, હવે એને ખબર પડી જાય કે આ તો વિદૂષક છે, બરાબર. શું કુંભિલક પાસે જાઉં છું? અરે કુંભિલક પ્રવિશતી, પ્રવેશ છે, સ્વાગતમ, તે તારું સ્વાગત છે ભાઈ, આવ. કોને કહે છે? કુંભિલકને. ચેટ. પ્રવિશ્ય. આર્ય વંદે, શ્રીમાન આપને વંદન છે, માનવાચક છે બેટા. વિદૂષક. અરે કસ્મીન ત્વમ ઈદૃશે દુર્દિને અંધકારે આગત. અરે આવા વરસાદના અંધકારમાં તું શા માટે અહીં આવ્યો છે? ચેટ. એશા શા. મજા આવશે, જોજો. એશા શા. અરે એશા શા, અરે આ તે. વિદૂષક. કા એશા કા. કોણ? એ કોણ? ચેટ. એશા શા, અરે આ તે. વિદૂષક. કિમ ઇદાનીમ દાસ્યાપુત્ર દુર્ભિક્ષ કાલે વૃદ્ધ અંક એવ ઉદ્વશક સ્વાશાયતે એશા સા સા ઇતિ. વિદૂષક શું કહે છે? અરે ભાઈ, દાસી પુત્ર દુર્ભિક્ષ કાલે, દુકાળના સમયે વૃદ્ધ ગરીબની જેમ આ તે એવા જોર જોરથી ઊંચા શ્વાસ લઈ રહ્યો છે. શા માટે તું આવું કરી રહ્યો છે? ચેટ. અરે ત્વમ અપી ઇદાનીમ ઇન્દ્રમહ કામુક એવ સૃષ્ટુ કિમ કાકાયસે કાકા ઇતિ. ચેટ શું કહે છે? અરે તું પણ જો, હું એવું વિદૂષક કે તું શું આવું કરી રહ્યો છે? એશા શા, એશા શા. તો એશા શા હું કરું છું, તું કાકા કેમ કરે છે? કેવા? ઇન્દ્રના કાગડાની જેમ. ચાલો. અરે તું પણ ઇન્દ્ર કામુક, ઇન્દ્રના કાગડાની જેમ, ઇદાનીમની જેમ, ઈવ સૃષ્ટુ બોલી રહ્યો છે. કાકા યસે કેવા? તો કે ઇન્દ્રના યજ્ઞોત્સવની ઈચ્છા ધરાવતા લોભિયા કાગડાની જેમ અત્યારે તું કાકા એમ શા માટે કરે છે?
વિદૂષક તત કથય તો કહે ચેટ સ્વગતમ મનમાં ભવતુ એવમ ભણિષ્યામી આમ કહીશ પ્રકાશમ મોટેથી મનમાં બોલે છે ને હવે પહેલાં મનમાં સ્વાગતમ હવે પ્રકાશમ અરે પ્રશ્ન તે દાસ્યામી અરે હું તને પ્રશ્ન કરું બરાબર શું કહે છે હું તને પ્રશ્ન કરું અહમ તે હવે શું કહે છે કે હું તને હવે પ્રશ્ન કરીશ હવે તું મને જવાબ આપજે પ્રશ્ન તે દાસ્યામી વિદૂષક અહમ તે મુંડે પાદમ દાસ્યામી તું મારા મસ્તક શું કહે છે કે તું જે મારું મસ્તક છે અહમ તે મુંડે પાદમ દાસ્યામ હું તારા મસ્તક પર પગ મૂકીશ બરાબર અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અટકાવીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં આગળ જોઈશું.